નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. સૌથી પહેલો એડિટોરિયલ જે છે એ શરૂ કરીએ એ પહેલા ન્યૂઝ ઉપર, ફ્રન્ટ ન્યૂઝ ઉપર એક રિપોર્ટ આવેલો છે. રિપોર્ટ છે શેના માટે એ તમને સમજાવી દઉં. તો રિપોર્ટ જે છે, બરાબર, એ હાઉસ હોલ્ડ મતલબમાં ઘર દીઠ જે ઉધારી છે એનો રિપોર્ટ છે. 2023નો સૌથી લેટેસ્ટ છે. રિપોર્ટ બહાર પાડવા વાળી જે સંસ્થા છે એ છે મોતીવાલ ઓસવાલ. બરાબર, તમારા માટે નવું નામ હશે, પણ જે કોઈ પણ વ્યક્તિ શેર માર્કેટ સાથે જોડાયેલું હોય, મ્યુચ્યુઅલ ફંડ ધરાવતા હોય, તમારા માટે ઘણા બધા એવા વિદ્યાર્થી છે જે જોબ કરતા હોય, જોબ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, તો એના માટે નવું નામ નથી. પ્રાઇવેટ ફર્મ છે, એક સીએની ફર્મ છે, બરાબર. એની અંદર જે અગત્યના બે વ્યક્તિ છે, નામ યાદ રાખવાની જરૂર નથી, સંસ્થાનું નામ યાદ રાખવાની જરૂર નથી. સંસ્થાએ જે રિપોર્ટ આપેલો છે એ રિપોર્ટ આપણા માટે કામનો છે. ટોપિક તમને ખ્યાલ આવી જશે, ઇકોનોમીનો ટોપિક છે, બરાબર. શેર માર્કેટને લઈને ફાઇનાન્શિયલ, બરાબર, કેપિટલ માર્કેટને લઈને અહીંયા ડિસ્કશન છે ઓન ધ બેસિસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ. રિપોર્ટમાં આપેલું છે શું, તો 40%, બરાબર, 40% અત્યારે હાલમાં હાઉસ હોલ્ડ ડેપ્ટ છે, મતલબ ઘર દીઠ ઉધારી એ જીડીપીના 40% ઉધારી છે. હવે આના આપણે બે નેગેટિવ પાસા જોવાના હોય, એ કોઈ શોર્ટ ટર્મ અને કોઈ લોંગ ટર્મ, બંને નેગેટિવ. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ મતલબ ઘરની ઉધારી વધારે છે, ઈએમઆઈ વધારે છે, એટલે આવકની સામે બચત થતી હશે નહીં, સેવિંગ્સ નહીં થાય. સેવિંગ્સના ડેટા આરબીઆઈને આપેલા છે. સેવિંગ્સના ડેટા આરબીઆઈ આપેલા છે, એ છે ઓનલી 5% ઓફ જીડીપી, જે બહુ ઓછા કહેવાય. કોઈ પણ દેશની ઇકોનોમી માટે જરૂરી છે ત્યાંના લોકોની બચત થવી, બચત, સેવિંગ્સ હોવી. એ ઇકોનોમીને સ્ટેબલ બનાવે છે, ઇકોનોમીને સ્ટેબલ કરે છે. આપણે આપણા તમામ પાડોશી દેશોની વાત કરીએ, પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય, મ્યાનમાર હોય. શા માટે? લોકશાહીમાં લોકોનું પાર્ટિસિપેશન અને રોજગાર અને ઇકોનોમિકલ સ્ટેબિલિટી હોવી જરૂરી છે. કારણ કે યાદ રાખો, જે દેશમાં ઇકોનોમી કોલેપ્સ થઈ જશે એ દેશની સરકાર કોલેપ્સ થઈ જશે. કોલેપ્સનો મતલબ પડી ભાંગે, અરાજકતા ફેલાઈ જાય, અરાજકતા, સરકાર પડી જાય. હવે આ જે ઉધારી છે, બરાબર, એ નોન કોલેટરલ ઉધારી છે. એમાં મેક્સિમમ ઉધારીમાં જે ટાઈપ છે, કઈ કઈ લોનમાં લીધેલા છે, તો એગ્રીકલ્ચર અને પર્સનલ લોન છે. એગ્રીકલ્ચર અને પર્સનલ લોન છે, જેને આપણે કહીએ રિસ્ક લોન. લોનમાં બે પ્રકારની આવે, રિસ્કી લોન અને નોન રિસ્કી લોન. નોન રિસ્ક લોન મતલબમાં એવા વ્યક્તિને આપણે લોન આપી છે જે ચૂકવશે તે, બરાબર, એ ડિફોલ્ટર જાહેર થશે નહીં. મુકેશ કાકા જેવા હોય, મતલબ ગમે એટલી લોન હોય ભરી જ દેશે, તો એને નોન રિસ્ક લોન કહેવાય. મોસ્ટ ઓફલી કેસમાં બેંકો હોય એ ગવર્મેન્ટના જે ઉધારી હોય, ગવર્મેન્ટને ઉધારી આપે, એને નોન રિસ્ક કહેવાય. એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ કે કંપની એને ઉધારી આપે એને રિસ્ક લોન કહેવાય. હાલાકી આના માટે બેંકે એક પ્રોફાઇલ મેન્ટેન કરવાનું હોય, રિસ્ક અને નોન રિસ્કની. પણ બેંકે લોન આપવી પણ જરૂરી છે, કારણ કે બેંકનું સ્ટ્રક્ચર જ એ રીતે છે કે બેંક કોઈ પણ જે સેવિંગ ખાતા હશે એના વ્યક્તિને ઇન્ટરેસ્ટ કઈ રીતે આપશે, તો લોન આપીને. તો લોન આપ્યા બાદ લોન ખરાબ થવાની જ છે, પણ છતાંય લોન આપવી પડે છે. હવે આનો આ સિનારીઓ જો હજી લાંબો સમય, આ થઈ ગઈ શોર્ટ ટર્મ. લોંગ ટર્મ વાત. શોર્ટ ટર્મમાં શું છે કે ઉધારી જો આ રીતે કન્ટિન્યુઅસ વધ્યા કરશે તો એક સમય આવશે, બરાબર, આ જે બબલ ટાઈપ હોય, આ વસ્તુ કોલેપ્સ થઈ જશે, કોઈ લોન ભરશે નહીં, લોન મોંઘી થઈ જશે. આનો બેટર ઇલાજ શું છે, તો એ છે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ. મતલબ કોઈ પણ વસ્તુ તમારે લેવી છે, જરૂરી જ છે. એ વ્યક્તિ લોન ક્યારે લેશે કે વ્યક્તિએ કોઈ વસ્તુ કે કઈ બાબત જે પણ ખર્ચ કરવો છે, કરવો જરૂરી છે, અને લોકો પાસે પૈસા નથી એટલે લોન લેશે. તો એક ઉપાય શું થાય કે ભાઈ લોકો પાસે આવક આવે એવા વ્યવસ્થા કરો. તો લોકો પાસે જે આવક આવે એ ઓલરેડી લોકો ખર્ચ કરતા હોય, બરાબર ને? જોજો, આવું તમારી આ રીત થશે. તમારો પહેલો પગાર આવશે ને, પહેલો પગાર તમારો ખર્ચામાં વહી જશે. હકીકતે આપણે જે સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધા જે પ્લાનિંગ હોય એ આપણે પહેલે શરૂઆતથી હોવા પડે, ડિસિપ્લિન હોવા પડે, તો એ તમને વધારે બેનિફિટ આવશે.
મતલબ સારો સમય હોય ત્યારે ખરાબ સમયની તૈયારી કરવાની. તો જો આવક હોત અને એની પાસે પૈસા હોત તો એ તો લોન લેવાની જરૂર જ ના થાય. અને વ્યક્તિ જે છે બરાબર, આવક માટે લિમિટેડ સોર્સ ઉપર ડિપેન્ડ હોય. મતલબ એક જગ્યાએથી આવક આવે છે તો એક જગ્યાએ એ જ કામ ચાલવા દેશે. એવું નહીં વિચારીએ કે ભાઈ ભવિષ્યમાં મોંઘવારી વધશે તો ભવિષ્યમાં અન્ય પણ સમસ્યા આવી શકે જાય, તો એના માટે આપણે અલગથી મહેનત કરી. તો બહુ મોટો રિપોર્ટ છે અને ઇકોનોમીમાં કામ લાગી શકે છે ઇનડાયરેક્ટલી મતલબમાં શા માટે લોકોનું જીવન દુઃખમય છે, બરાબર? શા માટે લોકો સારી સ્વાસ્થ્ય સુવિધા નથી લઈ શકતા, સારું શિક્ષણ નથી લઈ શકતા? તો એનું કારણ જે છે લોકોને બચત કરવાની જે આવડત હોય પડે હોતી નથી, બરાબર? આના માટે કંઈક ને કંઈક જવાબદાર આપણી એજ્યુકેશન સિસ્ટમ છે કે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એની અંદર ખાલી ભણાવવામાં આવે છે જે નથી કામ લાગતું બહુ લાર્જ કન્ટેક્સમાં, બરાબર? કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તો વાંધો નહીં, વ્યક્તિગત જીવનમાં કામ નથી લાગતું. જેમ કે માની લો તમે સ્કૂલ કરો, કોલેજ કરો, એમાં બેંકમાં ખાતું કઈ રીતે ખોલવું, બરાબર? પછી ઇન્ટરવ્યુની તૈયારી કઈ રીતે કરવી. હાલાકી અલગથી પ્રોગ્રામ થશે પણ એટલા બધા ખાસ નહીં જેથી વિદ્યાર્થી સમજે. તમારી પાસે પૈસા આવે તો પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરી શકાય, બરાબર? મતલબ વ્યક્તિ બેરોજગાર તો રહેવાનો જ નથી. એટલીસ્ટ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એટલા બધા ખરાબ હાલત નથી રોજગારને લઈને, કારણ કે ગુજરાત એક પોતે બિઝનેસ સ્ટેટ છે, બરાબર? ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, દિલ્હી છે, રાજસ્થાન છે, હરિયાણા છે, પંજાબ છે, આ બધા બિઝનેસ માઇન્ડસેટ વાળા રાજ્ય છે. એમાં બેરોજગારી ન હોય. હાલાકી હરિયાણાની અત્યારે કન્ડિશન ખરાબ થઈ ગઈ છે પણ ત્યાં તમે રોજગાર કરવા માંગો તો રોજગાર મળી શકે. તો તમને આવક આવવાની છે તો એ ઇન્વેસ્ટ ક્યાં કરવું જોઈએ એ પણ લોકો પાસે નોલેજ હોવું પડે. કઈ વસ્તુ પર ખર્ચ કરવો અને કઈ વસ્તુ પર ના કરવો એની ચર્ચા આપણે બજેટ વાળામાં કરશું કે સરકાર કેપિટલ એક્સપેન્ડિચર કરે તો સારું કહેવાય, રેવન્યુ એક્સપેન્ડિચર કરે તો ખરાબ કહેવાય, બરાબર? શા માટે ખરાબ કહે એનો કોન્સેપ્ટ આની ઉપર જ આવે કે ભાઈ તમારે તમારી જે સુખ સુવિધા તમારે ભોગવવી છે એના માટે કમાવવું જોઈએ. એના માટે શું કરવું જોઈએ? કમાવવું જોઈએ, બરાબર? તમે એ પૂરી કરવા માટે લોન લ્યો છો તો યોગ્ય નથી. પછી ગમે એટલી મોટી પ્રોડક્ટિવ કંપની હશે તો પણ શું થઈ જશે? બંધ થઈ જશે. એડિટોરિયલમાં અગત્યના કોઈ ખાસ એડિટોરિયલ નથી. એવિએશન ની અંદર આપણા જે વિમાનવાળા છે એના માટેના સેફટીના જે નિયમો બનાવવા પડે તો એ કરવામાં આવશે. અને જે અકસ્માતો થાય છે વિમાનને લઈને પણ અને ક્રૂ મેમ્બરને લઈને એ આપણે ચેક કરવાના રહેશે. પછી અહીંયા વાત કરી છે મેનિફેસ્ટોની, બરાબર? મેનિફેસ્ટોને ગુજરાતીમાં કહેવાય મસોદા. તમને જો ખ્યાલ હોય તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઇલેક્શન પહેલા એક જાહેરનામું, બરાબર, અંદાજપત્ર કહીએ કહો છો, મસોદો જે પણ કેવું હોય, એક સર્વેયું જેની અંદર વાયદા આપેલા હોય પાર્ટીએ કે વ્યક્તિએ કે મુખ્યમંત્રીએ કે વડાપ્રધાને કે ભાઈ જો મારી સરકાર આવશે, બરાબર, તો હું બધાના ઘરે પાણી ફેરવી દઈશ. મારી સરકાર આવશે તો હું બધાના ઘરમાં પાણી પહોંચાડી દઈશ, બરાબર? આ જે વાયદા હોય છે એ મેનિફેસ્ટો હોય છે. મેનિફેસ્ટો બેઝિકલી અત્યારની હાલમાં જે લોકો હોય છે એની શું વધારે ડિમાન્ડ છે એ ડિમાન્ડની એક લિસ્ટ બનાવેલી હોય છે. જેમ કે ખબર જ છે કે મારી સરકાર નથી આવવાની તો હું એવું કહીશ કે હું તમને બધાને 2,000 રૂપિયા દર મહિને ચૂકવીશ જો તમને રોજગાર નહીં મળે તો. કેમ? મારી સરકાર આવવાની નથી. હાલાકી આપવા પહેલા અત્યારે આવું બધી ફોલ્સ કમેન્ટમેન્ટ નથી કરી શકાતી. કર્ણાટક વાળામાં આપણે જોયું હતું, કર્ણાટકમાં આવી અમુક ઘણી બધી કમેન્ટમેન્ટ હતી, બરાબર, પણ કર્ણાટક પાસે પૈસા હતા, રાજ્ય પાસે, એટલે બધું થઈ શકે. રાજ્યની તિજોરી ખાલી હોય તો કાંઈ ન થાય. બિહાર આવા વાયદા ન આપી શકે, એના માટે તિજોરી પૈસા આવવા પડે. જોકે અત્યારે લોકસભા ઇલેક્શનની વાત છે એટલે આમાં સેન્ટર ભરેલી હોય પડે, પણ સેન્ટર હંમેશા ખાલી જશે કારણ કે સેન્ટરની સ્કીમો વધારે હોય. સેન્ટરનું એક જ કામ છે રાજ્યને, બરાબર, ફેડરલ સ્ટ્રક્ચરની અંદર રાજ્યની મેક્સિમમ બેનિફિટ પ્રોવાઈડ કરવું. એટલે લગભગ મેક્સિમમ સમયમાં આપણે જોશું કે ભાઈ જે રાજ્ય હશે, બરાબર, એની ડિમાન્ડ હંમેશા વધારે હશે અને વધારે ડિમાન્ડના કેસમાં સેન્ટર એની ડિમાન્ડ ફૂલફિલ નહીં કરી શકે. ટેકનોલોજી કઈ રીતે આપણા વ્યક્તિગત જીવનને, બરાબર, સુધારી શકે છે અને કેટલું વિનાશ કરી શકે છે એને લઈને અહીંયા સર્વેયું આપેલું છે. આપણા માટે કામનું નથી, ટેમ્પરરી ન્યૂઝ છે, સ્કીપ કરી શકાશે. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ વાળી ચર્ચા આપણે ઓલરેડી પાસ્ટ કરંટ અફેરમાં કરેલી છે. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને બધા પ્રાવધાન, બરાબર, 3 દેશ 6 ધર્મ કયા કયા પ્રાવધાન છે, બરાબર. અને મોસ્ટ ઓફલી વિરોધ શા માટે છે? વિરોધ હોવાનું કારણ એવું છે કે જે લોકોને ખબર નથી એ લોકો પ્રોપોગેન્ડા, મિસઇન્ફોર્મેશન ફેલાવે છે એના માટે થઈને, બરાબર. જેનું કામ નાગરિકતા આપવાનું છે, કોઈની નાગરિકતા છીનવી શકે નહીં.
અસમ એકોર્ડ, બરાબર, એનઆરસી ને જોડીને બધું કામકાજ ચાલે છે. ભારતમાં વોટ્સઅપ યુનિવર્સિટી સૌથી મોટી. હવે અહીંયા યાદ રાખજો, એક આપણે આવશે, આપણે ઇન્કમ હવે કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર, તો એક્સપેન્ડિચર મેથડથી આપણે કરીએ છીએ. ઇકોનોમીનો ટોપિક છે. હાલમાં જે મંથલી પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે એમાં વધારો થયો છે. વધારો થવાનું જે કારણ હોય છે એ હોય છે મોંઘવારી, બરાબર. અને મોંઘવારીના ઘણા બધા કારણ છે. મોંઘવારી વધવાના ઘણા બધા કારણ છે. એમાં મોંઘવારી વધવાનું એક મુખ્ય જે કારણ હોય છે એ હોય છે ડિમાન્ડ અને સપ્લાય. મતલબ માર્કેટમાં કોઈ વસ્તુની બહુ ડિમાન્ડ છે અને એની સપ્લાય ઓછી છે તો એના ભાવ વધી જશે, બરાબર. એના ભાવ વધી જશે ઓટોમેટિકલી. તો આની અંદર તમે જોતા હશો શાકભાજી, કોઈ વસ્તુ, બરાબર, કે જેની બહુ ડિમાન્ડ છે ને એની વસ્તુ ઓછી છે, મતલબ માંગવા વાળા 10 છે અને વસ્તુ એક જ છે, તો હરાજી થશે. એમાં આપણે નુકસાની, ગ્રાહકને નુકસાની થશે. માંગવા વાળા 10 છે ને વસ્તુ 100 છે તો નુકસાની કોને થશે? વેચવા વાળાને, બરાબર. કારણ કે માંગવા વાળા ઓછા છે, જે ભાવે માગશે એ ભાવે આપવું પડશે. પછી એક આવશે બનાવટ, મેન્યુફેક્ચરિંગ કે પ્રોસેસ, કે ભાઈ જે બનાવવાની વસ્તુ છે, રો મટીરિયલ કે જેના આધારે બનતું હશે એના ભાવમાં વધારો થશે તો પણ એ પ્રોબ્લેમ કરશે. પછી આવશે ફ્યુલ એન્ડ પોસ્ટ એન્ડ પ્રી મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ ક્ષેત્રમાં પૈસા વધારો થશે તોય ભાવ વધારો થશે. સરકારના ટેક્સ સિસ્ટમને લીધે પણ, બરાબર, સરકાર ટેક્સ વધારશે. માની લો પેલા કાંઈ નતો ટેક્સ, 5% કરે કે 5%માંથી 12% કરે, તો સીધા ભાવ વધી જશે. તો બધી વસ્તુને લીધે એક જે સામાન્ય ઘર હશે, બરાબર, એનો ખર્ચ વધશે. અત્યારે તમે માતા પિતાને કહેતા સાંભળતા હશો, બરાબર, કે આખા દિવસમાં 500 રૂપિયા જોઈએ એક સામાન્ય ઘર ચલાવવા માટે, બરાબર, મિનિમમ. મતલબ એમાં પછી માતા જે હોય છે મેનેજ કરી લે છે કોઈ ના કોઈ રીતે, પણ દૂધ, શાકભાજી, તેલ અને બીજા અન્ય, બરાબર, મતલબ આપણે ઘઉંનો લોટ ને જેને આટા કહેવાય ને એ બધું, બધો ખર્ચ એવરેજ કાઢો 5 વ્યક્તિઓ, માતા પિતા, દાદા દાદી અને પોતે 2 બાળકો, 5 કે 6 વ્યક્તિ. અત્યારે મોંઘવારી કમ્પેરેટિવલી બહુ વધી ગઈ છે, જે લાસ્ટ 1 થી 1.5 વર્ષ, 2 વર્ષ, બરાબર, એમાં ખાસો એવો ગ્રોથ જોવા મળ્યો છે. તો આને કંટ્રોલ કરવો જોઈએ, બરાબર. નકર સામાન્ય વ્યક્તિ માટે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. સરકારને કંટ્રોલ કરવાના પોતાના ટૂલ હોય છે, બરાબર. સરકારી અનાજ વેચે અને ભાવને નીચે લાવવા ટ્રાય કરે, પર હાઉસ હોલ્ડ ખર્ચ ઘટાડવા માટે ટ્રાય કરે. હવે અહીંયા એઆઈ ને વાત કરી છે. એઆઈ નો યુઝ સતત વધતો જાય છે. એઆઈ ને કંટ્રોલ કઈ રીતે કરવું એ સૌથી મોટી ચેલેન્જ છે. એઆઈ ની કોઈ લિમિટેશન નથી, ટોટલી ટેકનોલોજી ઉપર કામ કરે છે. તો એના માટે નિયમ, રેગ્યુલેશન, મતલબમાં શું વસ્તુ પોઝિટિવ ગણાશે એને એક નિયમ બનાવવાનો. એની સિવાય કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવે તો શું થશે? લોસ થશે. શું થશે? લોસ થશે. તો એને રેગ્યુલેટ કરવાનું કામ કરવામાં આવશે ટેકનોલોજી વાઇઝ, બરાબર. કોઈ વસ્તુ યુઝ કરી શકાશે, કોઈ વસ્તુ યુઝ નહીં કરી. મિસયુઝ વધારે થાય છે એઆઈ ના યુઝ કરતા, બરાબર. અને મેઇન વસ્તુ છે જેટલું પણ ડિજિટલ કામકાજ હતું જે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું અને વ્યક્તિને જે પે કરવામાં આવતું હતું, હવે એ વ્યક્તિની જગ્યાએ એઆઈ નો યુઝ વધી ગયો. અહીંયા એક સાયન્સની ડિસ્કશન કરેલી છે, બરાબર. મચ્છર કરડે છે શા માટે? તમારામાંથી કોઈને ખબર છે મચ્છર શા માટે આપણને કરડે? મચ્છર મારવાનું રેકેટ છે. સામાન્ય રીતે અત્યારે શિયાળામાં ને અત્યારના ટાઈમમાં, બરાબર, મચ્છરનો ઉપદ્રવ હોય છે. ગુજરાતની વાત નથી, યુપી, બિહાર છે, બરાબર, અમુક એરિયા છે ત્યાં તમે જાઓ તો મતલબ એવા કોઈ પણ પ્લેસ કે જ્યાં ગંદકી વધારે હશે ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે છે, મચ્છર કરડતું હોય. તમને બેઝિક ફિનોમિના કામ છે મચ્છર કરડે છે શા માટે? હાલાકી અહીંયા મચ્છર કરડે છે, બરાબર, આપણને નથી ગમતું એટલે આપણે એને ઇલેક્ટ્રિકલ શોક આપીને માર નાખીએ છીએ, બરાબર, આપણે કોઈનો જીવ લઈએ છીએ. મચ્છર કરડવાનું જે મુખ્ય કારણ જે છે એ છે એની લાઈફ, બરાબર. મચ્છર ને પોષણ બ્લડથી મળે છે, બ્લડ પીવું પડે છે. એની નેક્સ્ટ જનરેશનને આપણામાંથી જે બ્લડ પીવે છે, બરાબર, એમાંથી એના ઈંડા આપશે, એગ આપશે, બરાબર. તો એગ આપવા માટે તે જીવવા માટે
એની જીવાદોરી શું છે? મનુષ્યનું બ્લડ, એટલે કરડે છે. બરાબર, બહુ શાર્પ નીડલ હોય છે ને, કરડી જાય પછી ખબર પડે આપણને. એમાં પણ અલગ અલગ બ્લડ ગ્રુપ હોય છે, જે અમુક મચ્છરોનું ફેવરિટ હોય છે, એને વધારે કરડે છે કમ્પેરેટિવલી અધર. પોલિટિકલ ન્યૂઝ વધારે છે. બરાબર. હવે સુપ્રીમ કોર્ટે એક બહુ મોટું જજમેન્ટ આપેલું છે, એ છે રાઇટ ટુ ક્લાઇમેટ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ્સ. બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સની અંદર ડિસ્કશન આપેલી જે છે એ છે આર્ટિકલ 14 અને આર્ટિકલ 21, રાઇટ ટુ ઇક્વાલિટી એન્ડ રાઇટ ટુ લાઈફ. બરાબર, ક્લાઇમેટ ચેન્જ મતલબ સરકાર આના માટે કોઈ ગંભીર પગલાં લે. બરાબર, યાદ રાખજો, ફંડામેન્ટલ રાઇટ્સ આપણને સરકારથી બચાવે છે આપણને. બરાબર, અને આપણા હિતોનું રક્ષણ કરે છે. કોણ? સુપ્રીમ કોર્ટ, જ્યુડિશરી સિસ્ટમ. અને આ બહુ અગત્યની બાબત જે છે. તો ક્લાઇમેટ બચાવવા માટે હવે સરકાર, અત્યારનો સમય છે, અત્યારથી જો આપણે યુટર્ન નહીં લઈએ કાર્બન ઉત્સર્જનની અંદર, તો ભવિષ્યમાં આપણે કોઈ દિવસ યુટર્ન લઈ નહીં શકીએ. કારણ કે માની લો, એક વખત સ્થિતિ ખરાબ થઈ ગઈ, બરાબર, કોઈ પણ વસ્તુ છે બગડી ગઈ, બગડી ગયા બાદ એમાં કોઈ સુધારો થશે નહીં. તો ક્લાઇમેટ ઉપર અત્યારથી એક્શન લઈ લે તો વધારે બેનિફિશિયલ રહેશે આપણા માટે. અને આમાં શું છે, સરકારને કોઈ પણ વસ્તુ ના કરવા માટે સરકાર પાસે ઘણા બહાના હોય. બરાબર, પણ જ્યારે સુપ્રીમ કોર્ટ એને આદેશ આપે તો એ માનવા માટે સરકાર બાધ્ય છે. હાલાકી એનો કોઈનો કોઈ રસ્તો શોધી લેશે ના માનવાનું. પણ આપણે એના માટે એવું નથી ખાલી સરકાર જ કરી શકે છે, આપણે પણ થોડીક જાગૃતતા રાખવી પડશે. બરાબર, કઈ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતા હોઈએ તો એ આપણે ના કરીએ. આઈઆરમાં મુખ્યત્વે ચર્ચા છે ગાઝા ઇઝરાયલ વાળી. બરાબર, હિઝબુલ્લા ટેરર ઓર્ગેનાઇઝેશન છે, એનું રિપીટેશન ઇઝરાયલ સાથે જોડાયેલું છે. આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. સાઉદી અરેબિયા, પાકિસ્તાન, બરાબર, કાશ્મીર વાળા ઇસ્યુ ઉપર વાતચીત કરશે. વાતચીત જ કરશે, બીજું કંઈ થઈ શકે એમ છે નહીં. ઓકે, બંને સુન્ની મુસલમાન વાળા ગ્રુપ છે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન. બરાબર, આની ઘણી બધી ચર્ચા કરે છે, પણ એ ઇન્ડિયાનો એક ઇન્ટિગ્રલ પાર્ટ છે. તો એના ઉપર સાઉદી અરેબિયા વધારે કંઈ કરી શકશે નહીં. યુદ્ધ તો નહીં થાય. તો આ છે કરંટ અફેરની દરેક અપડેટ્સ. બરાબર, અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરને વિરામ આપું. મેસેજ કરો એટલે નેક્સ્ટ લેક્ચર કનેક્ટ કરજો. અત્યારે તમારાથી વિદાય લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.